સ્વાધ્યાય 6.2 નો દાખલા નંબર 6 સાબિતીનો છે એટલે આપણે અત્યારે અહીંથી છોડીએ છીએ પછી એનો વિચાર કરશું। હવે આપણે સ્વાધ્યાય 6.3 ની ગણતરી માટે પહેલા કઈ બાબતો જરૂરી છે એના આગળ આપણે શું આવડે તો એ સ્વાધ્યાયના દાખલા ઝડપથી આવડી જાય। ફરીથી આપણે યાદ કરીએ કે રેખિક જોડના ખૂણા અને અભિકોણ આવડ્યા આપણને સમજાય એટલે 6.1 આવડે અને બે રેખાની છેદિકાથી બનતા ખૂણાના યુગ્મ કોણ અંતઃકોણ અભિકોણ રેખિક જોડના ખૂણા ઈ અનુકોણ ઈ બધા આપણને આવડ્યા એટલે સ્વાધ્યાય 6.2 આપણને આવડ્યો બરોબર। તો એવી રીતે હવે એમાં ખાલી નાનકડા આમ જોઈએ તો એક જ મુદ્દાની વાત છે જો એક મુદ્દો તમને આવડી જાય આવડે જ છે એ બધું અને આગળની બધી વાત થોડીક આપણને વધારે યાદ રહી જાય જેમ જેમ ભણતા જઈએ એમ આપણે દાખલો એટલે આપણને સ્વાધ્યાય 6.3 પણ આપણી માટે સહેલો થશે। તો જોઈએ એની અંદર આપણે 11 મુદ્દા સુધી વિચાર કર્યો હતો તો મુદ્દો 12મો તો આ પણ આપણે અગાઉ ધોરણની અંદર બધું સાબિતી સાથે શીખી ગયા છીએ અને એના બધાના આપણે નમૂના અને એના માપ સાથે પણ આપણને ખબર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય છે। ખૂણા એટલે એના માપનો સરવાળો તો આપણને ખબર જ છે કે ત્રિકોણ ABC હોય તો ત્રિકોણ ABC એટલે ખૂણો A + ખૂણો B + ખૂણો C ત્રણેયનું માપ આપણે રિયલી પ્રેક્ટિકલમાં માપીએ જો ઈ ત્રિકોણ દોરીને જે કાંઈનું માપ હોય માપીએ તેનો આપણે સરવાળો કરી દઈએ એ આપણે પ્રવૃત્તિ કરી જ છે અગાઉના ધોરણમાં તો ઈ આપણે વિધાન અહીંયા ખાલી યાદ કરવાનું છે એકવાર એ ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય। આ ખૂણાને જો 1 નામ આપું આને 2 નામ આપું ને 3 નામ આપું તો બીજી રીતે પણ ખૂણો A + ખૂણો 2 + ખૂણો 3 = 180 એટલે મુદ્દા 12 તરીકે આપણે લઈએ છીએ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય છે। પછી બીજી વાત આપણે વિચારીએ આગળ આ મહત્વનો મુદ્દો છે આના આધારે આપણે ઘણા બધા દાખલા અને એનો પ્રમેય જે જ્યારે આપણે સાબિત કરવાના આવશે ત્યારે એનો ખાસ આનો ઉપયોગ આપણે કરશું અને ઈ પણ વાત આપણે અગાઉ આવેલી છે તો એને આપણે મુદ્દા 13 તરીકે લઈએ છીએ અત્યારે તે ત્રિકોણનો બહિષ્કોણ। તો ત્રિકોણનો બહિષ્કોણ એટલે એમ આપણે કહી શકાય કે જેનું મુખ બહાર છે આ બધા જો મુખ છે ત્રિકોણની અંદર એના મુખ ક્યાં છે ત્રિકોણની અંદર આ કોઈ આ વ્યક્તિ બેઠો તેનું મોઢું ક્યાં રહેશે અહીંયા નજર અહીંયા પૂરતી રહેશે અહીંયા વ્યક્તિ બેઠો હોય તો અહીંયા નજર રહેશે એવી રીતે આના બધાની નજર ક્યાં છે ત્રિકોણની અંદર છે પણ આ ખૂણાની નજર ક્યાં છે તો કે અંદર નથી આ ખૂણાની નજર ક્યાં છે તો કે એને બહાર આવી ગયા સમજવા માટેની વાત છે। તો જેનું મુખ બહાર છે આ તમે જુઓ તો આમ મુખ એટલે બહાર ખુલેલો એવું લાગે છે તો આ ત્રિકોણ છે ઈ ત્રિકોણની કોઈ પણ એક બાજુને લંબાવવામાં આવે ત્રિકોણની એક બાજુને લંબાવવામાં આવે તો એના શિરોબિંદુ સાથે રેખિક જોડ બનતા ખૂણાને ત્રિકોણનો બહિષ્કોણ કહેવાય। તો આ જે છે અંદરનો ખૂણો ઈ ત્રિકોણનો ખૂણો છે XZY પણ XZP એ એની સાથે આ બે ભેગા થાય એટલે રેખિક જોડના ખૂણા બને છે। તો આવી રીતે ત્રિકોણના શિરોબિંદુ સાથે રેખિક જોડ બનતા ખૂણાને ત્રિકોણનો બહિષ્કોણ કહેવાય। તો ત્રિકોણના બહિષ્કોણ છે આપણે વિચાર કરીએ તો ગમે તે બાજુને લંબાવવાની એવું નથી કે આ બાજુને જ લંબાવે તો સમજવા માટે છે માનો કે આ બાજુને લંબાવીએ તો અહીંયા પણ બહિષ્કોણ બને આ બાજુને આપણે આમ લંબાવીએ તો અહીંયા પણ આપણને બહિષ્કોણ બને સમજાય છે કે નહીં એવી રીતે આ બાજુને પણ આપણે લંબાવી શકાય। તો આમ આપણે જોવા જઈએ આમ તો કુલ ત્રિકોણ જે છે એ ત્રિકોણની અંદર ત્રણેય રેખાને આપણે લાંબી કરીને દોરવા જાવ તો એવી રીતે દરેક શિરોબિંદુ ઉપર બે બહિષ્કોણ બને। જો દાખલા તરીકે અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ રેખાને આમ લંબાવીએ તો આ બાજુ પણ આ જે છે ત્રિકોણ તો એની સાથે અહીંયા પણ આપણે રેખિક જોડનો ખૂણો બનશે આ બિંદુ સાથે તમે જોઈ શકો છો અહીંયા આ તો અંદરનો ખૂણો Z અને આ રેખિક જોડનો ખૂણો બને આ આખો એટલે ત્રિકોણનો બહિષ્કોણ છે। તો આવી રીતે ત્રિકોણના શિરોબિંદુ સાથે રેખિક જોડ બનતા ખૂણાને અથવા બહારના તરફ મુખવાળા ખૂણાને બહિષ્કોણ છે એમ કહેવામાં આવે છે અને આવા 6 બહિષ્કોણ હોઈ શકે 6 બહિષ્કોણ હોઈ શકે નહીં હોય જ છે એટલે આપણે જેનો વિચાર અત્યારે તો માત્ર આપણે ખાલી એકને સમજવા માટે આપણે અહીંયા લઈએ છીએ એટલે આ ત્રિકોણનો બહિષ્કોણ છે। આગળ આપણે જોઈએ તો આ શિરોબિંદુ સાથે બહિષ્કોણ થયો આ બહિષ્કોણ તો બાકીના બે કોઈ આવે છે એને શું નામ આપી શકાય એનો સંબંધ શું જેવી રીતે આપણે અગાઉ બેન અને ભાઈ અને એના દીકરા વચ્ચેનો સંબંધ ફઈ અને મામા વિશે બધું જોયું હતું કે તો એ કઈ રીતે બોલો છો તો એનો સંબંધ થાય
તો એવી રીતે ત્રિકોણના અંતઃસમૂહ કોણ એટલે શું? ત્રિકોણના અંતઃસમૂહ કોણ, તો જો અંતઃસમૂહ, અંતઃ એટલે અંદરની તરફ, સમ્મુખ એટલે મોઢું રાખીને ખૂણા બનતા હોય એને અંતઃસમૂહ કોણ કહેવાય. સમજવા માટે છે અંતઃસમૂહ કોણ. જેવી રીતે અહીંયા બહિષ્કોણમાં બહાર હતું, બહારનું મોઢું, એમ આની અંદર આ બહિષ્કોણ છે. તો જ્યાં બહિષ્કોણ બનતો હોય, જે શિરોબિંદુ સાથે બહિષ્કોણ બનતો હોય, ઈ સિવાયના જે ત્રિકોણની અંદરના ખૂણા વધ્યા એનું નામ અંતઃસમૂહ કોણ. ફરીથી એકવાર, ત્રિકોણના અંતઃસમૂહ કોણ એટલે શું? તો ત્રિકોણની અંદર જે બિંદુ સાથે બહિષ્કોણ બનતો હોય, જો આ બહિષ્કોણ બને છે, કયો ખૂણો? P R A, ઈ બહિષ્કોણ બન્યો R બિંદુ સાથે. તો R ને કાઢી નાખો તો કયા ખૂણા વધ્યા ત્રિકોણના? ખૂણો P અને ખૂણો Q. તો ખૂણો 1 અને ખૂણો 2 ઈ શું થયું? અંતઃસમૂહ કોણ છે, જેના મોઢા અંદર છે. તો આ બે ખૂણા ઈ શું થયું કહેવાય? આપણા અંતઃસમૂહ કોણ છે એમ કહી શકાય. બીજી ખાસ એક મહત્વની બાબત છે, આ ખાસ આપણે ધ્યાન રાખશું અને યાદ રાખશું, આનો ઘણો બધો ઉપયોગ છે. તો અંતઃસમૂહ કોણનો માપનો સરવાળો, અંતઃસમૂહ કોણના માપનો સરવાળો, અંતઃસમૂહ કોણના માપનો સરવાળો બરાબર બહિષ્કોણનું માપ. જે બહિષ્કોણનું માપ હોય ઈ આ બેયના સરવાળા જેટલું જ થાય, અથવા આ બેયનો સરવાળો કરો એટલું બહિષ્કોણનું માપ થાય. એટલે આ દાખલામાં આપણે જોઈએ તો બહિષ્કોણ કયો છે? તો કે PRA બહિષ્કોણ છે. તો PRA બહિષ્કોણ હોય, આ બહિષ્કોણ છે, તો PRA બહિષ્કોણ છે, તો અંતઃસમૂહ કોણ કયા ક્યાં છે? 1 અને 2. તો 1 + 2 બરાબર PRA. અને આપણે P અને R વડે Q નામ આપીએ તો અંતઃસમૂહ કોણ એટલે અંદરના બે ખૂણાનો સરવાળો P + Q બરાબર PRA બહિષ્કોણનું માપ થાય છે. ઉદાહરણ દ્વારા આપણે સમજી લઈએ. મેં એક દાખલો અહીંયા લખેલો છે, રકમ જ તે, એની અંદર આપણે 50 ABC ત્રિકોણ છે. ABC ત્રિકોણની અંદર A ખૂણાનું માપ 50, B નું 60, C નું 70. એટલે આ ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય છે? 180. એટલે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થી ગયું, પાકું થયું. હવે C બિંદુ આગળ રેખીય જોડ બનતા ખૂણાને વિચારીએ. તો અહીંયા રેખીય જોડ બનતા ખૂણાનો સરવાળો આ બે થઈને કેટલા થાય? 180 થાય. એટલે 70 અહીંયા હોય તો આ કેટલાનો ખૂણો બને? 180 માંથી 70 જાય, 180 માંથી 70 બાદ કરો એટલે કેટલા વધ્યા? 110. એટલે આની અંદર આ બેયનો સરવાળો કેટલો થાય? આ બેયનો 180. એટલે 70 ની બાજુમાં કેટલા લખો એટલે 180 થાય? તો કે 110 લખો એટલે આ બે ખૂણાનો સરવાળો 110. એટલે અત્યારે આપણે લખીએ બહિષ્કોણ કેટલાનો આવ્યો? એ દાખલા તરીકે જો ACD બહિષ્કોણ જે છે, આ બહિષ્કોણ છે, એ કેટલો આવ્યો? 110. આ ખૂણો કયો છે? બહિષ્કોણ. હવે એના અંતઃસમૂહ કોણ કયા? આ બહિષ્કોણ C સાથે બન્યો, તેના અંતઃસમૂહ કોણ કયા? A અને B. તો A અને B નો સરવાળો કરી જો, A + B. હવે A એટલે કેટલા છે? 50, B એટલે કેટલા છે? 60. તો 50 + 60 એટલે 50 + 60 એટલે કેટલા થાય? 110. તો જોવો તો આવે છે બહિષ્કોણનું માપ બરાબર શું થાય છે? બહિષ્કોણનું માપ બરાબર શું થાય છે? અંતઃસમૂહ કોણના માપનો સરવાળો. તો ફરીથી આપણે યાદ કરીએ, બહિષ્કોણ 110 અને આ બે અંતઃસમૂહ કોણનો સરવાળો 110. તો કરી શકાય કે અંતઃસમૂહ કોણનો સરવાળો અને બહિષ્કોણનું માપ એક જ સરખું હોય છે, એટલું જ હોય છે. ઈ પણ વિધાન પ્રમેય તરીકે આપણે જ્યારે સાબિતીના દાખલા જોઈશું ત્યારે અહીં પણ વિધાન સાબિતી સાથે આપણે જોઈશું. તો બે મુદ્દા આપણે યાદ રાખીએ. ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. બહિષ્કોણ એટલે શિરોબિંદુ સાથે રેખીય જોડ બનતો ખૂણો, અને અંતઃસમૂહ કોણ એટલે બહિષ્કોણ સિવાયના જે બે વધ્યા ત્રિકોણના એને અંતઃસમૂહ કોણ કહેવાય. અને બે અંતઃસમૂહ કોણનો સરવાળો બરાબર બહિષ્કોણનું માપ ઈ જવાબ એનો આવે છે, સરખા થાય છે. તો આ યાદ રાખશો એટલે આપણને 6.3 સમજાઈ જશે. સ્વાધ્યાય 6.3. 6.3 માં આપણે પહેલા દાખલાનો વિચાર કરીએ. આપેલ આકૃતિમાં ત્રિકોણ PQR ની બાજુઓ QP, અહીં જોઈએ આપણે QP. તો ત્રિકોણ આપ્યો છે PQR, એની બાજુઓ છે QPR. QP બાજુને લંબાવેલી છે. તો હજી આગળ આપણે ભણીને આવ્યા લંબાવી છે એટલે આ બે આગળ શું થાય છે? રેખિક જોડના ખૂણા, મીન્સ કે આ ખૂણો કયો થયો? બહિષ્કોણ થયો. અને RQ
બરોબર આપણે રકમને સમજીએ RQ તો RQ ને આમ લંબાવેલી છે એટલે આ શું બન્યું રેખિક જોડના ખૂણા થયા રેખિક જોડના ખૂણા એટલે શું થયું બહિષ્કોણ થયો અનુક્રમે બિંદુઓ S અને T સુધી લંબાવેલ છે તો આ R Q T સુધી આમ અને Q P અને S સુધી એમ આમ લંબાવેલી છે બાજુઓને એટલે લંબાવેલી આપણે દેખાય છે આગળ જોઈએ આપણે અડધો જવાબ આપણો રકમમાં હોય જ છે જો S P અને R એટલે આની સાથેનો બહિષ્કોણ થયો કેટલો છે 135 આ જે ખૂણો છે એ 135 એ આપણી માટે હમણાં આપણે ભણીને ગયા એ મુજબ આ શું થાય બહિષ્કોણ થાય અને PQT તો આ PQT એ પણ બહારના મુખવાળો Q બિંદુ સાથેનો કયો ખૂણો થયો બહિષ્કોણ થયો 110 નો છે તો PRQ એટલે આ શોધવાનું છે PR અને Q છે એ શોધવાનું છે આ તો આપણે મેળવીએ તો દાખલા ગણવા માટે આપણે ખૂણાના નામ આપી દઈએ આ ત્રિકોણના ખૂણાને આપણે શું કહીએ નંબર 1 એટલે 1 નો એનું માપ 1 છે આનું માપ કેટલું છે 2 છે અને આનું માપ કેટલું છે ત્યારે આપણે કહી દઈએ 3 છે તો આકૃતિમાં ઉકેલ આપણે જોઈએ તો આકૃતિ પરથી ત્રિકોણ PQR ના ખૂણા P ને આપણે શું કીધું 1 Q એટલે કેટલા કીધા 2 અને R એટલે કેટલા છે 3 ધારતા હા બધાય સરળ પડે લખવા એટલા માટે એને રાખો તો વાંધો નહીં તો હવે આપણે હમણાં એક જોયું આગળ જે મુદ્દામાં કે બહિષ્કોણ તો ક્યાં બને છે તો બિંદુ P સાથે બિંદુ P શિરોબિંદુ P પાસે તો શિરોબિંદુ P પાસે બનતા રહેલા બહિષ્કોણનું માપ બરાબર અંતઃ સમ્મુખ કોણનો સરવાળો હવે કયું માપ છે બહિષ્કોણનું માપ આપણે આ બહિષ્કોણ કયો બને છે તો RPS SPR તેથી SPR બરાબર તો આ શિરોબિંદુ સિવાયના જે બે વધ્યા એને શું કહેવાય અંતઃસમૂહ કોણ તો કયા અંતઃસમૂહ કોણ છે અત્યારે અહીંયા 2 અને 3 તો 2 અને 3 ના સરવાળા જેટલો થાય 2 + 3 હવે આનો જવાબ કેટલો છે તેથી આનો જવાબ કેટલો છે 135 બરાબર 2 + 3 તો આને આપણે અત્યારે કહીશું આપણે પરિણામ નંબર 1 બીજી રીતે આપણે લઈએ આ જે સમજાય એવું ને અહીં આપણે સમજીએ બિંદુ Q પાસે ઉપર મુજબ બિંદુ એટલે શિરોબિંદુ બિંદુ Q પાસે બહિષ્કોણનું માપ કેટલું છે PQT રહેલા બહિષ્કોણનું માપ PQT બરાબર તો બહિષ્કોણનું માપ બરાબર શું થાય તેના અંતઃસમૂહ કોણનું માપ તો જ્યારે Q આગળ બહિષ્કોણ બને છે ત્યારે અંતઃસમૂહ કોણ કયા થઈ જાય 1 અને 3 એના જ નથી રહેતા બરોબર સમજી લેજો P સાથે બહિષ્કોણ બને છે ત્યારે અંતઃસમૂહ કોણ 2 અને 3 બરોબર ને એ સિવાય એમ Q આગળ જ્યારે બહિષ્કોણ બન્યો છે તો Q આગળ બહિષ્કોણ માટે અંતઃસમૂહ કોણનો કયો સરવાળો અહીં જેટલો થાય 1 અને 3 જેટલો તો આપણે લખીએ 1 + 3 હવે આનું માપ કેટલું આપ્યું છે આપણને રકમમાં આપ્યું છે કેટલું છે 110 બરાબર 1 + 3 તો અત્યારે આપણે શું કહીશું સમજવા માટે પરિણામ નંબર કેટલા કહી દઈએ 2 એવી રીતે આપણે કહીએ બરોબર છે તો હવે આપણે બંને બાજુથી આપણે સરવાળો લઈએ આપણે બંનેનો આપણે શોધવું છે શું 3 તો
તો પરિણામ 1 અને 2 ના આધારે પરિણામ 1 અને 2 પરથી પરિણામ 1 અને 2 પરથી બંનેનો સરવાળો લઈએ આપણે તો 135 બરાબર 2 વત્તા 3 અને 110 બરાબર 1 વત્તા 3 એટલે કેટલા થશે અહીંયા 245 બરાબર 1 વત્તા 2 વત્તા 3 વત્તા 3 1 વત્તા 1 વત્તા 2 વત્તા 3 વત્તા 3 આ બેનો સરવાળો લઈએ તો 245 બરાબર હવે આ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો a + b + c ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો 180 એટલે 180 આ બાજુ લઈ જઈએ તો 245 ઓછા 180 બરાબર ખૂણો 3 એટલે કેટલો જવાબ આવે 5 14 માંથી 8 જાય તો 6 એટલે શું જવાબ આવ્યો 65 એટલે ખૂણો 3 તો ખૂણો 3 એટલે કયો છે ખૂણો 3 એટલે ખૂણો r એટલે કેટલો PRQ તો PRQ એટલે શું ખૂણો 3 બરાબર ખૂણો PRQ તો PRQ નું માપ કેટલું થાય 65 તો આપણને પૂછ્યું છે શું PRQ શોધો તો PRQ નું માપ કેટલું આવે 65 આનો આ દાખલો આપણે બીજી રીતે વિચાર કરીએ એવું નથી કે આ રીતે આવે હજી બીજી રીતે આવે દાખલા તરીકે આ બે રેખિક જોડ બને છે તો આ બે રેખિક જોડ બને એટલે આ બે થઈને કેટલા થાય સરવાળો 180 તો કેટલા લખીએ અહીંયા 100 એટલે અહીંયા આ 180 માંથી 135 કાઢો 180 માંથી 135 આપણે બાદ કરીએ એટલે કેટલા વધે અહીંયા આનું માપ કેટલું આવે 45 તો 170 આ બે થઈને કેટલા થાય 180 110 છે સોરી તો અહીંયા કેટલા આવે રેખિક જોડની બદલે 70 તો આ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો 180 એટલે 45 ને 70 તો 45 ને 70 કેટલા થાય 115 તો 70 અને 45 115 કરો 115 અને ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય 180 એટલે 10 માંથી 5 જાય તો 5 અને 7 માંથી 1 જાય તો 6 તો શું જવાબ આવ્યો 65 તો એ રીતે પણ શોધી શકાય મેળવી શકાય આ પેલા બહિષ્કોણ રેખિક જોડના આધારે આ બે ખૂણા મેળવવાના અને પછી કરવાનું તો ફરીથી આ દાખલો સમજીએ આપણે અંતઃસમૂહ કોણના સરવાળા બરાબર બહિષ્કોણ છે એ પ્રમાણે આપણે દાખલો ગણ્યો છે તો SPR જે છે એનું માપ કેટલું થાય અંતઃસમૂહ કોણ 2 અને 3 જેટલું થાય પછી આની અંદર આપણે વિચાર કરીએ તો 110 તો આ બહિષ્કોણ છે એનું માપ કેટલું થાય 1 + 3 જેટલું થાય 1 + 3 જેટલું થાય તો પરિણામ 1 અને 2 તો એનો બેનો સરવાળો કરીએ આપણે તો આપણી સામે આવું પરિણામ આવે તો એ ત્રણેય ખૂણાનો સરવાળો જે કેટલો લઈ લઈએ 180 એટલે સીધો જવાબ કેટલો આવે 65 તો આ રીતે પણ થઈ શકે છે બીજી રીતે પણ તમને વિચાર આવે કે આપણો અહીંયા આ જે છે એનો જવાબ અત્યારે કેટલો આવે છે 65 દાખલો બીજો આપેલ આકૃતિમાં ખૂણો x 62 અને xyz છે એ 54 છે તો આ લખેલા છે બરોબર આખો ખૂણો 54 છે ત્રિકોણ xyz ના ખૂણા xyz અને zxy અને xzy ના દ્વિભાજક અનુક્રમે yo આ દ્વિભાજક એટલે yo આ ખૂણાના બે સરખા ભાગ કરે ને દ્વિભાજક કહેવાય આ દ્વિભાજક છે yo અને zo આ ખૂણા જે છે એને કેટલા ભાગ કરે છે બે સરખા ભાગ કરે છે જે અહીંયા 30 હોય તો અહીંયા 30 થાય દાખલા તરીકે આ 54 છે તો 54 નો દ્વિભાજક એટલે 54 અડધા એટલે 27 અહીંયા થાય 27 અહીંયા થાય એવી રીતે અહીંયા જે માપ હોય એના બે સરખા ભાગ કરે છે હોય તો
O Z Y, O પછી Z અને Y એટલે આ ખૂણો, O Z એટલે Y એટલે આ ખૂણો શોધવાનો છે, આ ખૂણો O Z Y શોધો, આ ખૂણો શોધો અને Y O Z, આ Y O અને Z એટલે આ ખૂણો શોધો, આ Y O Z શોધવાનો છે અને O Y Z શોધવાના છે. તો આપણે સૌથી પહેલા તો ત્રિકોણ આવે અને બે ખૂણા આપ્યા હોય એટલે ખૂણાની જ વાત છે. તો સૌથી પહેલા આપણી સામે સ્પષ્ટ દેખાય છે, આપણે ત્રીજો ખૂણો શોધી શકીએ એમ છીએ. તો પહેલા કાંઈ પણ વિચાર કર્યા વગર ત્રિકોણ x y z માં ખૂણો x પ્લસ ખૂણો આને y લખી શકાય, પણ અત્યારે આપણે વચ્ચે દ્વિભાજક આપ્યો છે એટલે આખો લખીએ એનું નામ x y z વત્તા અહીંયા પણ દ્વિભાજક આપ્યો છે એટલે x z y, ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય 180. આ કેટલો આપ્યો છે 62, આ કેટલો આપ્યો છે 54 વત્તા z x z y બરાબર 180. 4 ને 2 6, 6 ને 5 11, 62 અને 54 ભેગા થાય સરવાળો એટલે 116 x z y બરાબર 180. 116 ક્યાં જશે? 180 બાજુ જશે એટલે જમણી બાજુ જતા નિશાની કેવી થઈ જશે? ઋણ. તો 180 માંથી 110 એટલે 70, 70 માંથી પાછા 6 કાઢો એટલે કેટલા આવશે? એનો જવાબ આપણને 64. 10 માંથી 6 જાય તો 4 અને 7 માંથી એટલે x z y જે ખૂણો આપણને અહીંયા છે આ ખૂણો આપો. તો આ ખૂણાનો આપણને જવાબ અત્યારે કેટલો મળે છે? 64. એટલે પહેલા ત્રણેય ખૂણાનો સરવાળો આપણને મળી ગયો, પહેલી વાત પૂરી. હવે આની અંદર જોવો તો આ એક ત્રિકોણ જ છે, જોવો તમે તો આ ત્રિકોણ જ છે, તો આ ત્રિકોણ જ છે એટલે ત્યાં પણ આપણી શરત ઈ જ લાગુ પડે. આપણે મુદ્દામાં ભણીને આવ્યા એમાં ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. હવે આનો આપણે પહેલા ત્રણેય ખૂણા મળી ગયા, હવે આપણે આનો ઉપયોગ કરશું કે આ શું છે? દ્વિભાજક છે. તો પહેલા જોઈએ આની અંદર આ પહેલી વાત પૂરી કરી. હવે આપણે બીજી વાત જોઈએ કે ખૂણા x y z, ખૂણા x y z માં કિરણ, અહીંયા કિરણ નથી પણ રેખાખંડ છે, રેખાખંડ YO, આ રેખાખંડ YO દ્વિભાજક છે, દ્વિભાજક છે એટલે દ્વિભાજક છે એટલે આ બે ખૂણા કેવા થાય? સરખા થાય. એટલે આનું માપ કયું થયું? XYO. તેથી XYO બરાબર OYZ, OYZ બરાબર આખા ખૂણા કરતા અડધું 1/2 XYZ. 1/2 ગુણાકારની નિશાની છે, 1/2 ગુણ્યા XYZ એટલે બરાબર 1/2. આનો જવાબ કેટલો આપ્યો છે? 54. એટલે કેટલા લખશું આપણે? 27. એટલે તેથી XYO બરાબર YOZ બરાબર કેટલા આવશે? 27. એટલે આનું માપ આપણને 27 અને 27 મળે. આ એક વાત પૂરી. આગળ આપણે જોઈએ એમાં એવી જ રીતે શું આપ્યું છે અહીંયા? x z y નો દ્વિભાજક કયો છે? તેવી જ રીતે o z, તેવી જ રીતે z o a ખૂણા x z y નો દ્વિભાજક છે. તેથી શું થશે? તેથી x z o એટલે આ ખૂણો, તેથી x z o બરાબર o z y, o z y, o z y બરાબર 1/2 ગુણ્યા
1/2 ગુણ્યા કયો ખૂણો 1/2 ગુણ્યા આખો ખૂણો xzy ખૂણો xzy એટલે એ ખૂણાનું માપ કેટલું છે xzy નું 64 છે ને લખ્યું છે 64 એટલે 64 ના અડધા કેટલો જવાબ આવશે આ બેનો 32 અને 32 પણ ગણતરી આપણે આ રીતે આપી શકાય તો તેથી xzo બરાબર ozy બરાબર 1/2 ગુણ્યા 64 એટલે છેદ ઉડાડતા શું જવાબ આવશે 32 અને 32 એટલે આ વાત થઈ એટલી પૂરી તેથી હવે આપણે ક્યાં આવ્યા તો 32 જવાબ આવી ગયો હવે આનો વિચાર કરો ત્રિકોણ આ OYZ આ ત્રિકોણ OYZ માં હવે ત્રિકોણ OYZ માં પહેલાની જેમ પહેલી શરત ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો O + Y + Z બરાબર 180 બરોબર છે એટલે O એટલે કેટલા આપણે લખશું તો એ શોધવાનું છે પણ O એટલે કયો ખૂણો આપણે ત્રણ અક્ષરે દર્શાવીએ તો YOZ હવે x OYZ નો y ખૂણો કેટલો છે આ ત્રિકોણનો y ખૂણો કેટલો છે 27 અને એવી જ રીતે z ખૂણો કેટલો છે 32 એવી રીતે z ખૂણો કેટલો છે 32 એ ત્રિકોણના ત્રણેય ખૂણાનો કેટલો સરવાળો થાય 180 તેથી YOX આનો સરવાળો થાય 59 5 7 ને 2 9 59 એટલે 59 આ બધું જવા દો એટલે 180 માઈનસ 59 એટલે 120 એટલે YOZ બરાબર 121 આજની વાત બધી કરી આવશે 121 તો YOZ તો આપણે શું પૂછ્યું છે YOZ તો આ YOZ નો જવાબ કેટલો આવશે 121 અને એવી રીતે હું પૂછ્યું છે OZY આ OZY તો OZY છે આપણે જોઈએ છે OZY કેટલો આવશે આપણો જવાબ 32 આ જવાબ 32 તો આવી રીતે આપણે લાવી શકીએ આપણે બીજી વાર એકવાર થોડુંક વાર નજર ફેરવી કદાચ આપણે ગણતરી થોડી અઘરી લાગે ભલે ગમે તેવી આવડે તો સૌથી પહેલા તમે જુઓ તો x y z એમાંથી 65 અને 54 બે માપ આપ્યા છે એટલે 180 માંથી 65 ને 54 એટલે 116 બાદ થાય એટલે આ આવશે આપણો ત્રીજો ખૂણો 64 હવે 54 ના દ્વિભાજક એટલે અડધા એટલે 27 અને 64 ના અડધા 32 એટલે 32 અને 27 ઈ બે ભેગા થાય એટલે 59 થાય ત્રિકોણનો ત્રણેય ખૂણાનો સરવાળો 180 - 59 એટલે જવાબ આવશે 121 તો આ રીતે વ્યવસ્થિત રીતે પહેલા જોઈ લેજો ન સમજાય તો બીજી વાર એકવાર જોજો અને પછી વધારો